સાહેબ? ના સાહેબ નથી. તો પૂછ્યા કર્યા વગર નહીં આવવાનું. કોને પૂછ્યું? મને તમને તો પૂછ્યું. અરે પણ અહીંયા નહીં પૂછવાનું, બહાર પૂછવાનું. તમે અંદર છો તો બહાર કેવી રીતે પૂછવું? અરે પણ હું બહાર આવું ને તમે બહાર બેસો, હમણાં બહાર આવું છું ત્યારે પૂછવાનું. ભાઈ તમને મળવા નથી આવ્યો. તો તમને મળવા અહીં કોણ દોડું છે? સાહેબ નથી. સાહેબ એવું કંઈ ના કહેવાય તમને. તમે તો સાહેબને બોલાવ્યા છે? ના, મારે મળવું છે. સાહેબ એમ ના મળે. નહીં મળે. હવે મળશે. સારું તમારે બેઠો morning, sir. Good morning. good morning. ક્યાંથી આવો છો? મારા ઘેરથી. આની તમને કોણે મોકલ્યા છે? મોકલ્યો કોઈ નથી. હું મારી મેળે જ આવ્યો છું. તમને વાંધો ના હોય તો ખુરશીમાં બેસું. વિદ્યાર્થી છો કે વિદ્યાર્થીના વાલી છો? આ બંને પ્રશ્ન ફરજિયાત છે કે ફરજિયાત? મિસ્ટર તમે કેમ બોલો નહીં? મારી પાસે વાત કરવાનો સમય નથી. આપ મારી પરીક્ષા લેતા હોય એટલા બધા પ્રશ્નો કરો છો, પછી મારી વાત આગળ ક્યાંથી ચાલે? હું અગત્યની વાત કરવા માંગુ છું. મુલાકાતનો સમય પૂરો થઈ ગયો છે. મને મળવાનો સમય સવારના 9:30 થી 10:30 નો છે. 9:30 AM 10:30 AM. આ તમારા એમબીએ માં મને કઈ ખબર ના પડે. કેમ? મારો બોર્ડ નથી માર્યો? તો બોર્ડ તો છે, તો પછી લખાણ અંગ્રેજીમાં છે, મને કઈ સમજ ના પડે. ઠીક છે. મુલાકાતનો સમય પૂરો થઈ ગયો છે. કાલે આવજો. કમ ટુમોરો. જી. ગમે તે દિવસે સવારે 9:30 થી 10:30 ની વચ્ચે આવજો. અત્યારે જાઓ, હું બહુ કામમાં છું. હાજી, મને ખબર છે આપ ખૂબ કામી છો. એ મિસ્ટર, આ શું બોલો છો? તમને ખબર છે પ્રતિષ્ઠિત શાળાની ઓફિસ છે? હવે તો બધાને ખબર છે કેટલી પ્રતિષ્ઠિત છે. અહીંયા નથી લાગતા. અરે ભણ્યો છું સાહેબ, ભણ્યો છું. આ પરમ કૃપાળુ દયાળુ ચંદ્રછાયા છે. આ સ્કૂલમાં એસએસસી સુધી ભણ્યો છું. ફરી પાછું એડમિશન જોઈએ છે? અરે નાજી, એમાં ઠાલા પીસો મારા દુશ્મનને પણ ના બતાવે. ઓહો, કટિંગ શોર્ટ. હું તમને કહેતો છું બહાર જતા રહો. તમે અહીંયા ઉભો વકવક કરો છો. ગેટ આઉટ. તો ના કરતા, તમારી વાત તો સાંભળો. જુઓ મિસ્ટર, ચોખડિયા, બધા મને ચોખડિયા તરીકે ઓળખે છે. મારું પૂરું નામ તમારા સ્કૂલના રેકોર્ડમાં છે. જો રસ પડે તો કળાવીને જોઈ લેજો. અત્યારે મને ચોખડિયા કહેશો તો ચાલશે. સાહેબ, આમ થોડી વારે ઊભા થઈ અને ઓફિસનું બારણે બતાવો. મારી વાત પૂરી કર્યા વગર જવાનો નથી. મારી પાસે આવવાનો, વાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હું તમારો મિત્ર વિદ્યાર્થી છું. ઠીક છે. પરંતુ વિવેકથી વાત કરો. તમે તમારા ક્રોધ ઉપર કાબુ રાખો. હું વિવેકથી વાત કરવાનો પ્રયત્ન કરીશ. સારું, મુદ્દા ઉપર આવો. હા, તો હું તમારો પૂર્વ વિદ્યાર્થી ચોખડિયા છું. એ તો પાકું થઈ ગયું ને? થઈ ગયું. તમારા કેળવણીના કારખાનામાં આજથી 18 વર્ષ પહેલા હું સિપાહીને બહાર પડ્યો હતો. આ તો એનું અત્યારે શું છે? તમને તમારું સર્ટિફિકેટ મળી ગયું ને? વાત પતી ગઈ. અરે વાત પૂરી નથી થઈ. વાત તો હવે જ શરૂ થાય છે. એટલે હું તમને તમારું સર્ટિફિકેટ પાછું આપવા આવ્યો છું. સર્ટિફિકેટ પાછું? તે તમારા સર્ટિફિકેટને હું શું કરું? હવે તમારે જે કરવું હોય તે કરો.
સાચું પકડવાની વાત કરો છો? ઓહો, તો પછી તમારે જોઈએ છે શું? મારી સ્કૂલમાં ભરેલી ફીના પૈસા. હે? તમારી પ્રતિષ્ઠિત શાળામાં મેં ભરેલી ટ્યુશન ફીનું રિફંડ માંગુ છું. રિફંડ? હા, રિફંડ. તમારે પૈસા પાછા શું કરવા જોઈએ છે? કારણ કે તમે પૈસા લઈને જે માલ વેચ્યો છે એ માલ મને મળ્યો નથી. શું નથી મળ્યું? આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે છોકરીઓને અમુક વિષયોમાં શિક્ષણ મળ્યું છે, પણ સાહેબ મને શિક્ષણ મળ્યું જ નથી, ભણતર મળ્યું જ નથી, માટે મને મારા પૈસા પાછા આપો. એવું તો કેવી રીતે બને? અરે કેમ ના બને? તમે પૈસા લઈને જે માલ વેચ્યો છે એ માલ મને મળ્યો જ નથી. ખાલી પેન્સિલ સર્ટિફિકેટ મળ્યું છે, પેન્સિલ ખોખું મળ્યું છે. આ ખોખાને શું કરે? અંદર માપો હોવો જોઈએ ને. તમારી વાત કઈ સમજમાં નથી આવતી. અરે સાહેબ, રોજ છાપામાં આવે છે, લોકો રંગના ડબ્બા લે, અંદરથી રૂટી નીકળે. અરે એ વાત જુદી છે. કેમ જુદી છે? તમે કીધું કે જા ચોકડ્યા, મેં ભણી લીધું, એટલે મેં માની લીધું કે ભણી લીધું. રહીને મને ખબર પડી કે આ સ્કૂલમાં જ્યારે હું દાખલ થયો એવો ડનો ઢચ છું. તમારી વાત તદ્દન વાહિયાત છે. કારણ કે તમને મારી જેમ કોઈ અત્યાર સુધી કીધું નથી. હું ભણ્યો છું એવા બ્રહ્મને 18 વર્ષ કરી નાખ્યા, અને રહીને ખબર પડી કે હું તો કશું ભણ્યો જ નથી. હવે મને મારા પૈસા જોઈએ. આ બધું તમે સિરિયસલી કહો છો? લો, તમને શું મસ્કરી લાગે છે? મસ્કરી તો તમે મારી કરી છે સાહેબ, તો સિરિયસ શું? ના ના, આવું કોઈ દિવસ બન્યું નથી એટલે. બસ એથી શું ફેર પડે? હું તો એટલો સિરિયસ છું કે એસએસસી બોર્ડમાં જઈશ, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં જઈશ અને બધે ફરિયાદ કરીશ. હે? હા, કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં જઈશ. કેસ લીધો છે, સગાઈ 420, પૈસા લીધા છે, માલની ડિલિવરી થાય. ઓહો, આજે હું કસા કામનો રહ્યો નથી, મારા કેટલી વર્ષો વેડફાઈ ગયા. જો ભાઈ, તારું મગજ ઠેકાણે નથી લાગતું. તું ગુસ્સામાં છે. એક કામ કર, 15 દિવસ પછી વળજે જા. 15 દિવસ? આ બધું મેં 15 મિનિટમાં વિચારી લીધું છે. અરે પણ મને કઈ વિચારવાનો સમય આપીશ કે નહીં? હવે તમારે ક્યાં કાંઈ વિચારવાનું છે? તમે મને મારા પૈસા આપી દો, આખી જિંદગી વિચારા કરજો. અને તું શેના ઉપરથી આવું કહે છે કે તું કશું ભણ્યો નથી? અરે સાહેબ, હું નથી કહેતો, આખી દુનિયા કહે છે કે હું કશું ભણ્યો નથી. મેં જ્યાં નોકરીઓ કરી ત્યાં મારા શેઠિયાઓ કહે, અરે છોકરિયા, આ તને એસએસસી કોણે પાસ કરી? એટલું જ નહીં, મારા બેન છોકરાઓ કહે છે કે તમે કઈ સ્કૂલમાં ભણેલા? જો એમ લાગતું હોય તો બોલાવો તમારા માસ્તરોને અને મારી પરીક્ષા લે. પરીક્ષામાં નાપાસ થાવ પછી તો મને પૈસા આપશો ને? પરીક્ષા? અરે હા, એક વિદ્યાર્થી તરીકે મને હક છે. અરે આમાં મને કઈ ખબર નથી પડતી કોને શું હક છે. આ આખો મામલો કોમ્પ્લિકેટેડ છે. એ સાહેબ, મારી આખી લાઈફ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ. મને મારા પૈસા આપી દો, હું ચૂકવી નાખો, તમે ચૂકતા ને હું ચૂકો.